આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ કેપિટલ A છે. છોકરાઓની શાળા છે, છોકરાઓ, એક પણ છોકરી નથી. સાબિત કરો કે ગણ કેપિટલ A પરનો સંબંધ કેપિટલ R AB A B ની બહેન છે. અહીંયા શું છે? A B ની બહેન છે. આ સંબંધ રિક્ત છે એ સાબિત કરવાનો છે. રિક્ત સંબંધ એટલે કે ખાલી સંબંધ સાબિત કરવાનો છે. એ પ્રમાણે બીજો સંબંધ આપે છે R' AB A અને B ની વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો છે. આ સંબંધ માન્ય ક્યારે થશે? વિદ્યાર્થી A અને વિદ્યાર્થી B વચ્ચેની ઊંચાઈ જે હશે એનો તફાવત 3 મીટર કરતા ઓછો હોવો જોઈએ તો સંબંધ માન્ય થશે. તો આ સંબંધ સાર્વત્રિક સંબંધ સાબિત કરવાનો છે. ઓકે, તો આ બંને સંબંધો સંબંધ કેપિટલ R અને સંબંધ કેપિટલ R' બંને ગણ A ઉપર વ્યાખ્યાયિત છે. ગણ A ઉપર એટલે કે છોકરાઓની જે શાળા છે એના ઉપર વ્યાખ્યાયિત છે. ઓકે, તો ચલો અહીંયા લખીશું ગણ. અહીંયા લખીશું છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ કેપિટલ A છે. ઓકે, આથી શાળામાં કોઈ પણ વિદ્યાર્થી છોકરી નથી. શાળામાં બધા અભ્યાસ કરતા બધા વિદ્યાર્થીઓ છોકરાઓ છે, એક પણ વિદ્યાર્થી છોકરી નથી. આ સંબંધ ક્યારે માન્ય કહેવાય? સંબંધ આમાં શું લખેલું છે? A B ની બહેન છે. A B ની બહેન છે. એ બહેન છે B ની. એક સ્પષ્ટ થઈ ગયું એ છોકરી હોવી જોઈએ. એ છોકરી હોય તો જ આ સંબંધ માન્ય થશે. પણ यहाँ તો એક પણ વિદ્યાર્થી છોકરી છે જ નહીં, એટલે કે આ શરતનું પાલન કરે એવી એક પણ જોડ મળશે નહીં. આ શરતનું પાલન કરે એવી એક પણ જોડ મળે નહીં, એટલે કે ખાલી સંબંધ, રિક્ત સંબંધ થઈ જશે. એટલે આથી શાળામાં કોઈ પણ વિદ્યાર્થી છોકરી નથી. આથી કોઈ પણ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની બહેન હોઈ શકે નહીં. આથી કોઈ પણ વિદ્યાર્થી અન્ય કોઈ વિદ્યાર્થીની બહેન હોઈ શકે નહીં. Therefore R is equal to AB. A B ની બહેન છે. આ સંબંધ થઈ જશે ખાલી સંબંધ થઈ જશે. Therefore એક પણ આવી જોડ મળશે જ નહીં, કારણ કે એ છોકરી હોય તો જ આ શક્ય બને. અને અહીંયા તો એક પણ છોકરી છે જ નહીં, છોકરાઓની સ્કૂલ છે. Therefore R એ ખાલી સંબંધ છે. ઓકે, હવે આપણે R' ની વાત કરીએ. આ સંબંધ ક્યારે માન્ય થશે? ધ્યાન આપજો. અહીંયા સ્મોલ a અને સ્મોલ b શું લેવાના? સ્કૂલના વિદ્યાર્થીઓ આવશે. છોકરાઓની સ્કૂલના વિદ્યાર્થીઓ આવશે, સ્મોલ a અને સ્મોલ b. આ સંબંધ માન્ય ક્યારે થશે? વિદ્યાર્થી A અને વિદ્યાર્થી B વચ્ચેની ઊંચાઈનો તફાવત
3 મીટર કરતા ઓછો હોય તો 3 મીટર 3 મીટર એટલે કેટલું થઈ જશે વિચારો લગભગ આ તમે આ વ્હાઇટ બોર્ડ જુઓ છો લગભગ 3 મીટર જેટલું થઈ જશે 1 મીટર 2 મીટર લગભગ 3 મીટર તો આ 3 મીટર જેટલું થઈ ગયું 3 મીટર કરતા ઓછો કીધો છે સમજો ઓછો આ જે ડિફરન્સ છે આટલી જે લંબાઈ છે એના કરતા બે વિદ્યાર્થીઓની હાઈટ ઓછી હોવી જોઈએ તો સંબંધ માન્ય થાય આનાથી ઓછી હોવી 3 મીટર કરતા ઓછી હોવી જોઈએ હવે તમે જાતે વિચારો સ્કૂલમાં જે વિદ્યાર્થી હોય એમની હાઈટ વચ્ચેનો ડિફરન્સ કેટલો હોઈ શકે અડધો ફૂટ હોય 2 ઇંચનો પણ તફાવત હોય ધારો કે કોઈ વિદ્યાર્થી 5મા ધોરણમાં હોય કોઈ વિદ્યાર્થી 10મા ધોરણમાં હોય તો માની લો કે 1 ફૂટનો ડિફરન્સ હોય ચલો 2 ફૂટનો પણ હોઈ શકે 3 ફૂટનો પણ ચલો આપણે માની લઈએ પણ આટલો બધો તો હોઈ શકે નહીં તમે આ વ્હાઇટ બોર્ડ જુઓ છો એનાથી વધારે ડિફરન્સ તો શક્ય છે જ નહીં આપણે શું કરવાનું છે 3 મીટર કરતા ઓછો લેવાનો છે એટલે કે આનાથી ઓછો હોય તો એ માન્ય ગણાશે મોસ્ટ ઓફ ધ પ્રાકૃતિક રીતે આપણે વિચારીએ આપણે જનરલી પ્રાકૃતિક રીતે વિચારીએ તો લગભગ સ્કૂલના તમે કોઈ પણ બે વિદ્યાર્થી લેશો એમની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા તો ઓછો હોવાનો એટલે કે તમે સ્કૂલના કોઈ પણ બે વિદ્યાર્થીની કમ્પેરીઝન કરશો તો એની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો આવવાનો એટલે એક પણ જોડ બાકી નહીં રહે એટલે કે આપણે એક પણ જોડ બાકી ના રહે સંબંધની અંદર તો આને આપણે સાર્વત્રિક સંબંધ કહીશું તો આપણે અહીંયા લખીએ પ્રાકૃતિક રીતે શાળાના કોઈ પણ બે વિદ્યાર્થીઓની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો હોય એટલે કે શાળાના બધા વિદ્યાર્થી આવી જશે એટલે કે ધ્યાન પર આપણે લખીશું r dash equal to ab a અને b વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો છે અહીંયા શાળાના તમામ વિદ્યાર્થી આવી જાય તો આના બરાબર લખાય ગણ a ઉપર વ્યાખ્યાયિત હોવાથી લખાય a ક્રોસ a ગણ b ઉપર વ્યાખ્યાયિત હોય તો b ક્રોસ b લખાય ગણ c ઉપર વ્યાખ્યાયિત હોય તો c ક્રોસ c લખાય એ પ્રમાણે a ક્રોસ a એક પણ જો ઘટક બાકી ના રહેતો હોય બધા ઘટક પાલન કરતા હોય અને ગણ a ઉપર વ્યાખ્યાયિત હોય તો a ક્રોસ a લખી દેવાનું અહીંયા લખીશું therefore r dash a સાર્વત્રિક સંબંધ છે હવે જોઈએ ઉદાહરણ નંબર 2 જો t એ સપ્તમમાં આવેલા બધા ત્રિકોણોનો ગણ હોય કેપિટલ t એ સપ્તમમાં આવેલા બધા ત્રિકોણોનો ગણ હોય અને r એ t પરનો સંબંધ કેપિટલ R t1 t2 t1 એ t2 ને એકરૂપ છે t1 એ t2 ને એકરૂપ છે દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે r એ સામ્ય સંબંધ છે r આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે સામ્ય એટલે કે સ્વવાચક પણ હશે સમિત પણ હશે અને પારસ્પરિક પણ હશે સમતલમાં આવેલા ત્રિકોણો ઉપર વ્યાખ્યાયિત છે
અહીંયા એકરૂપ કીધું છે. એકરૂપ ક્યારે કહેવાય સમજો. ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? બાજુઓના અનુરૂપ બાજુઓના મૂલ્ય સમાન હોવા જોઈએ અને ખૂણાઓ પણ સમાન હોવા જોઈએ. ધારો કે આ બાજુનું માપ 1 હોય તો અહીંયા પણ એક જ હોવું જોઈએ. અહીંયા 2 હોય તો આ બાજુ પણ 2 હોવું જોઈએ. અહીંયા 3 હોય તો આ બાજુ પણ 3 જ હોવું જોઈએ. જો બાજુઓ સમાન હશે તો ઓટોમેટિક ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ પણ સમાન થઈ જશે. અનુરૂપ ખૂણાઓ પણ સમાન થઈ જશે. સમરૂપમાં કેવું હોય? આ એકરૂપ છે. સમરૂપમાં કેવું હોય? અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હશે. જ્યારે એકરૂપમાં તો અહીંયા એક તો આ બાજુ કમ્પલસરી એક જ જોઈએ તો જ આપણે એને એકરૂપ કહીશું. તો અહીંયા લખીશું સમતલમાં આવેલા બધા ત્રિકોણોનો ગણ કેપિટલ T પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R T1 T2 T1 એ T2 ને એકરૂપ છે. T1 એ T2 ને એકરૂપ છે. આને આપણે આ રીતે પણ લખી શકીએ T1 T2 T1 એકરૂપ T2 આ રીતે T1 એકરૂપ T2 એકરૂપતાની આ નિશાની છે. સ્વવાચક લઈએ આપણે લઈએ તો T2 ની જગ્યાએ T1 લખીશું આ પ્રમાણે. તો દરેક ત્રિકોણ પોતાની તો એકરૂપ હોય. સ્પષ્ટ વસ્તુ છે કે દરેક ત્રિકોણ પોતાની તો એકરૂપ હશે. તો T1 એકરૂપ T1 જે સત્ય છે. therefore R એ સ્વવાચક છે. ઓકે. હવે આપણે વાત કરીશું સંમિતતાની. તો સંમિતતામાં T1 T2 belongs to capital R લઈશું. આનો મતલબ એ થયો કે T1 T2 ને એકરૂપ છે. T1 T2 ને એકરૂપ છે. એકરૂપ હોય કે સમરૂપ એ સંબંધ પરસ્પર કહેવાય. એટલે કે T1 T2 ને એકરૂપ હોય તો T2 પણ T1 ને એકરૂપ છે તેમ કહેવાય. સમરૂપમાં પણ સેમ જ થશે. T1 T2 ને સમરૂપ હોય તો T2 પણ T1 ને સમરૂપ કહેવાય. તો અહીંયા આ રીતે પેલું લખી શકાશે T2 એકરૂપ T1 આ પ્રમાણે. તો આપણે લખીશું T2 T1 belongs to capital R. T2 T1 belongs to capital R. Therefore R એ સમમિત છે. હવે આપણે પારંપરિકતાની વાત કરીશું. પારંપરિકતામાં આપણે ખબર જ છે T1 T2 belongs to capital R અને T2 T3 belongs to capital R લઈશું. T1 T2 belongs to capital R આનો મતલબ એ થયો કે T1 એકરૂપ T2 અને T2 એકરૂપ T3. તો શું T1 અને T3 એકરૂપ કહેવાય? સમજીએ આપણે. ધારો કે આ T1 છે, આ T1, આ T2 અને આ T3.
T1 અને T2 તો આપણે એકરૂપ લેવાના જ છે, એટલે કે અહીંયા માપ 1 હોય તો આ બાજુ પણ 1 થાય, અહીંયા માપ 2 હોય તો આ બાજુ પણ 2 થાય, અહીંયા માપ 3 હોય તો આ માપ પણ 3 જ થાય. ઓકે, એ પ્રમાણે T2 અને T3 પણ એકરૂપ જ લેવાના છે. T2 અને T3 પણ એકરૂપ લેવાના છે. આ માપ 1 હોય તો પછી આ માપ પણ 1 જ રાખવું પડે, અહીંયા માપ 2 હોય તો આ બાજુ પણ માપ 2 જ રાખવું પડે, આ માપ 3 હોય તો આ માપ પણ 3 જ રાખવું પડે. ઓકે, તો ચેક કરો, T1 અને T3 પણ એકરૂપ થવાના છે. એક તો આ બાજુ પણ 1, બે તો આ બાજુ પણ 2, 3 તો આ બાજુ પણ 3 થઈ ગઈ, એટલે કે T1 અને T3 પણ એકરૂપ થવાના છે. એટલે કે આપણે લખીશું therefore T1 એકરૂપ T2 એકરૂપ T3, therefore T1 એકરૂપ T3, therefore T1 T3 belongs to capital R. therefore લખીશું therefore R એ પારંપરિક છે, R એ પારંપરિક છે. આપણે સાબિત કરવાનો છે સામ્ય સંબંધ. તો આ સ્વવાચક આવી ગયો, સંમિત પણ આવી ગયો, પારંપરિક પણ આવી ગયો, તો થઈ ગયો સામ્ય સંબંધ થઈ ગયો. therefore R એ સામ્ય સંબંધ છે. ઉદાહરણ નંબર 3 જોઈએ. જો L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય, સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય અને કેપિટલ R એ L પરનો સંબંધ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ L1 L2, રેખા L1 એ L2 ને લંબ છે, રેખા L1 એ L2 ને લંબ છે, દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે સંબંધ કેપિટલ R એ સમમિત સંબંધ છે, પરંતુ સ્વવાચક કે પારંપરિક સંબંધ નથી. ઓકે, તો આપણે અહીંયા લખીશું સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ કેપિટલ L પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R is equal to L1 L2, રેખા L1 એ L2 ને લંબ છે, રેખા L1 એ L2 ને લંબ છે. ઓકે, અહીંયા L1 L2 લખીશું L1 લંબ L2, L1 એ L2 ને લંબ છે એટલે કે લખીશું L1 લંબ L2. ઓકે, સૌપ્રથમ તો આપણે સ્વવાચક જોઈશું, સ્વવાચકતા. તો સ્વવાચકમાં આપણે શું કહીશું, L1 ની જગ્યાએ તો L1, L2 ની જગ્યાએ L1 લખવાનું. ચેક કરીશું કે આ સત્ય છે કે અસત્ય. તો L1 લંબ L1 એટલે કે કોઈ રેખા પોતે પોતાને જ લંબ છે એમ કીધું છે. હવે વિચારો કે આ રેખા છે L1 એ પોતે પોતાને તો કદી લંબ કહેવાય જ નહીં, આ તો શક્ય જ નથી. આનો મતલબ તો એ થયો કે L1 અને L1 વચ્ચેનો ખૂણો 90 અંશ છે. આ તો કેવી રીતે શક્ય છે, L1 અને L1 વચ્ચેનો ખૂણો 90 કેવી રીતે શક્ય જ નથી.
તો આ થઈ ગયું સત્ય, તો અહીંયા લખીશું જે સત્ય નથી, જે સત્ય નથી. therefore L1 does not belongs to capital R, does not belongs to capital R. Okay, therefore RA સ્વવાચક નથી, RA સ્વવાચક નથી. ઓકે, આગળ જોઈશું સમિતતા ચેક કરીશું. સમિતતા, તો સમિતતાની અંદર આપણે L1 L2 belongs to capital R લઈશું, L1 L2 belongs to capital R લઈશું. એનો મતલબ એ થયો કે L1 લંબ L2 છે, L1 લંબ L2 છે, એટલે કે આ પ્રમાણે L1 અને L2 L1 અને L2 લંબ છે. હવે લંબ સંબંધ કેવું કહેવાય? પરસ્પર કહેવાય. એટલે કે જો L1 L2 ને લંબ હોય તો L2 પણ L1 ને લંબ છે એવું કહેવાય. તો આપણે આ રીતે લખી શકીશું, એટલે કે L1 ની જગ્યાએ L2 લખવાનું, L2 ની જગ્યાએ L1 લખવાનું અને ચેક કરવાનું આ સાચું છે કે ખોટું. તો સત્ય છે. L1 L2 ને લંબ હોય તો L2 પણ L1 ને લંબ છે તેમ કહેવાય. એટલે કે આપણે લખીશું L2 L1 belongs to capital R. Okay, therefore RA સમિત છે, RA સમિત છે. હવે આપણે ચેક કરીશું પારંપરિકતા આપણે ચેક કરીએ. તો પારંપરિકની અંદર L1 L2 belongs to capital R અને L2 L3 belongs to capital R લઈશું. આના માટે L1 L2 belongs to capital R છે એનો મતલબ એ છે કે L1 લંબ L2 છે, L1 અને L2 લંબ છે અને L2 અને L3 પણ લંબ છે. ઓકે, ચેક કરો L1 અને L2 લંબ હોય તેવા લઈએ. L1 L2 એકબીજાને લંબ છે. ઓકે, L2 અને L3 લંબ છે. L3 હવે એ પ્રમાણે દોરીશું જેથી કરીને L1 ને લંબ હોય. તો આ થઈ ગયું L3, આ થઈ ગયું L3, એ L2 ને લંબ થઈ ગયું. ઓકે, હવે ચેક કરો L1 અને L3 કેવા થાય છે? સમાંતર થશે, લંબ થશે નહીં. તો આપણે લખીશું therefore આ રીતે લખીશું therefore L1 સમાંતર L3. ઓકે, બાજુમાં તમારે આકૃતિ દોરવી હોય તો દોરી શકો છો, સમજણ માટે આકૃતિ દોરવી હોય તો દોરી શકો છો. L1 બાજુમાં દોરી દેજો એટલે તમે જ્યારે વાંચો ત્યારે વધારે ખબર પડે. L2 લંબ થઈ ગયા, L2 અને L3 પણ લંબ થઈ ગયા, L1 અને L3 સમાંતર થઈ ગયા. તો લખીશું આ સંબંધમાં કેવું આવવું જોઈએ? લંબ આવવું જોઈએ તો માન્ય ગણાય. અહીંયા લંબની વાત છે તો L1 અને L3 જો લંબ આવે તો માન્ય ગણાય. તો લંબ તો આવ્યા નથી તો L1 L3 does not belong to capital R, does not belong to capital R. Okay, તો લખીશું therefore L1 L2 belongs to capital R અને L2 L3 belongs to capital R માટે L1 L3 does not belong to capital R. therefore RA પારંપરિક નથી, RA પારંપરિક નથી. આપણે સાબિત શું કરવાનું હતું? સમિત બતાવવાનું હતું. સમિત સંબંધ છે તો સમિત થઈ ગયો. સ્વવાચક કે પારંપરિક નથી, સ્વવાચક નથી,
પારંપરિક પણ નથી. આપણે સાબિત કરી દીધું. હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R ઘટકો આપેલા છે 1 1 2 2 3 3 1 2 2 3 એ સ્વવાચક સંબંધ છે, પરંતુ સંમિત કે પારંપરિક સંબંધ નથી. આ સંબંધ આપણે સ્વવાચક છે એવું સાબિત કરવાનું છે, પરંતુ સંમિત અને પારંપરિક નથી એવું બતાવવાનું છે. તો અહીંયા ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત છે, એટલે કે જો આની અંદર 1 1 2 2 અને 3 3 હોય, આ ત્રણે ત્રણ ઘટકો હોવા જરૂરી, તો સંબંધ સ્વવાચક કહેવાશે. 1 1 છે, 2 2 પણ છે, 3 3 પણ છે, તો આ સંબંધ થઈ ગયો સ્વવાચક. તો આપણે અહીંયા લખીશું ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ. ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R = 1 1 2 2 3 3 1 2 2 3. ઓકે, લખીશું અહીં 1 1 2 2 3 3 belongs to capital R. 1 1 2 2 3 3 belongs to capital R. Therefore R એ સ્વવાચક છે. R એ સ્વવાચક છે. ઓકે, હવે પહેલા ચલો અહીંયા હેડિંગ મારી દઈએ. આ પ્રમાણે લખીએ સ્વવાચક. અહીં 1 1 2 2 3 3 belongs to capital R. Therefore R એ સ્વવાચક છે. ઓકે, હવે આપણે વાત કરીએ સંમિતતાની. તો સંમિતમાં તો દરેકે દરેક જોડનો ઊંધો ઘટક હોવો જોઈએ. એક એક નો ઊંધો ઘટક તો એક એક પોતે જ થાય. આ બધામાં એવું થશે. આગળ 1 2 નો ઊંધો ઘટક થાય 2 1, તો 2 1 તો છે જ નહીં. દરેકે દરેક જોડનો ઊંધો ઘટક હોવો જોઈએ. સમજો, દરેકે દરેકનો. તો 1 2 નો ઊંધો ઘટક છે જ નહીં, તો આગળ ચેક કરવાની કોઈ જરૂર નથી. તો અહીંયા લખીશું અહીં 1 2 belongs to capital R માટે 2 1 does not belong to capital R. Therefore R એ સંમિત નથી. હવે આપણે પારંપરિક ચેક કરીએ. તો પારંપરિકતાની વાત કરીએ તો આપણે ચલો આ બે ઘટક લઈએ. 1 2 belongs to capital R અને 2 3 belongs to capital R. અહીંયા 1 2 છે, તો 2 થી શરૂ થતો સંબંધ લેવો પડે. આવી ગયો 2 3. ચલો 2 2 આપણે ઉડાડી કાઢીએ. 2 2 ઉડાડી કાઢીએ તો થઈ જાય 1 3. 1 3 છે કે નહીં ચેક કરીશું. 1 3 હોય તો પારંપરિક હોઈ શકે. ધ્યાન આપો, બધા ઘટક ઉપર થવું જોઈએ આવું. તો અને 1 3 ના હોય તો પારંપરિક નથી. તો અહીંયા તો 1 3 છે જ નહીં, માટે 1 3 does not belong to capital R. 1 3 does not belong to capital R.
therefore r એ પારંપરિક નથી, r એ પારંપરિક નથી. આપણે સાબિત શું કરવાનું હતું? સ્વવાચક બતાવવાનો હતો. થઈ ગયો સ્વવાચક. સમિત કે પારંપરિક નથી, તો સમિત પણ નથી, પારંપરિક પણ નથી. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 5. સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ કેપિટલ Z પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R AB 2 એ a b નો અવયવ છે. a b નો અવયવ 2 છે. આ સંબંધ સામ્ય સંબંધ બતાવવાનો છે. હવે ધ્યાન આપજો, 2 એ a b નો અવયવ કે તે a b એ 2 નો ગુણિત કે અથવા a b એ 2 વડે વિભાજ્ય કે બધું એક જ સમાન થાય, બધું એક જ સમાન થાય. 2 એ b નો અવયવ is equal to લખાય a b એ 2 નો ગુણિત છે is equal to લખાય a b એ 2 નો ગુણિત છે is equal to લખાય a b એ 2 વડે વિભાજ્ય છે. આ બધાનો અર્થ એક જ સમાન થાય. આ લખ્યું હોય તો આ લખ્યું હોય તો પણ કે આ લખ્યું હોય તો પણ બધાનો એક અર્થ એક સમાન જ થશે. a b એ 2 નો ગુણિત થશે. 2 નો ગુણિત એટલે કે ટૂંકમાં સમજીએ તો યુગ્મ બેકી સંખ્યા. સાદી ભાષામાં સમજીએ તો a b એ બેકી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે. આપણે સામાન્ય એકદમ સીધી ભાષામાં સમજીએ તો a b એ બેકી એટલે કે યુગ્મ થવું જોઈએ. તો આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. તો અહીંયા લખીશું પૂર્ણાંકોના ગણ કેપિટલ Z પર વ્યાખ્યાયિત સંબંધ R is equal to AB 2 a b નો અવયવ છે, a b નો અવયવ છે. સ્વવાચકતાની આપણે વાત કરીએ સ્વવાચકતા. તો સ્વવાચકતામાં આપણે b ની જગ્યાએ a લઈશું, a ની જગ્યાએ તો a જ, b ની જગ્યાએ a લઈએ તો a બરાબર થઈ ગયા 0. તો 0 તો બધાનો ઉપયોગ કહેવાય. સમજો 0 ના બરાબર તો શું લખાય? 0 ગુણ્યા 1 લખો તો પણ 0 થાય. 0 ની જગ્યાએ 0 ગુણ્યા 2 પણ આવે એટલે કે 2 નો અવયવ પણ થઈ ગયો. 0 2 નો અવયવ પણ લખાય. 0 ની જગ્યાએ 0 ગુણ્યા 3 પણ થાય તો 0 એ 3 નો અવયવ પણ કહેવાય. 0 ની જગ્યાએ 0 ગુણ્યા 5 પણ લખાય તો 0 એ 5 નો અવયવ પણ કહેવાય. 0 દરેકનો અવયવ છે ટૂંકમાં. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ લખાય 0 ગુણ્યા 2. તો લખીશું therefore a belongs to capital R. a belongs to capital R. અથવા લખીશું જે 2 નો અવયવ છે, જે 2 નો અવયવ છે. therefore a belongs to capital R. therefore R a સ્વવાચક છે. R a સ્વવાચક છે. હવે આપણે લખીએ સંમિતતા. તો સંમિતતામાં આપણે લઈશું a belongs to capital R.
AB belongs to capital R. AB belongs to capital R એટલે કે A minus B એ બે નો અવયવ થઈ જશે. આનો મતલબ એ થયો કે 2A minus B નો અવયવ છે. 2A minus B નો અવયવ છે. એટલે કે A minus B એ કેવી સંખ્યા છે? બેકી યુગ્મ સંખ્યા. અને બેકી સંખ્યામાં 2 ની ગુણિત જ હોય. એટલે કે આપણે આવું લખી શકીએ કે A minus B બરાબર 2k. બેકી સંખ્યા છે, 2 નો અવયવ એટલે કે બેકી સંખ્યા છે. કોઈ પણ બેકી સંખ્યા 2 ના ગુણાંકમાં હોય. કોઈ પણ બેકી સંખ્યા તમે લો તો 2 ના ગુણાંકમાં હોય. ધારો કે 10 હોય તો 2 ગુણ્યા 5 લખાય. 100 હોય તો 2 ગુણ્યા 50 લખાય. 2 ના ગુણાંકમાં હોય તો આ રીતે લખી શકાય 2k કે belongs to there. હવે આપણે b - a કરીએ. a ની જગ્યાએ b લખીએ, b ની જગ્યાએ લખીએ તો a - b બરાબર 2k હોય તો b - a શું થઈ જાય? -2k થઈ જાય. આ થઈ જશે -2k. તો b - a પણ 2 નો ગુણિત કહેવાય. બેકી સંખ્યા જ આવશે. બેકી સંખ્યા આવશે એટલે કે આપણે લખી શકીએ કે 2a b - a નો 2a અહીંયા a - b તો અહીંયા આવશે b - a નો અવયવ છે. 2a b - a નો અવયવ હોય તો લખાય ba belongs to capital R. ba belongs to capital R. તો આ થઈ ગયો સમમિત. therefore લખીશું Ra સમમિત છે. Ra સમમિત છે. હવે ચેક કરીશું પરંપરિત. હવે આપણે ચેક કરીશું પરંપરિત. તો પરંપરિતતાની આપણે વાત કરીએ તો AB belongs to capital R. AB belongs to capital R અને BC belongs to capital R માટે. ઓકે, અહીંયા A minus B એ 2 નો અવયવ હશે એટલે કે બેકી સંખ્યા હશે. એટલે કે આપણે આવું લખી શકીએ A minus B બરાબર 2k1. A minus B બરાબર 2k1 અને અહીંયા B minus C બરાબર લખીશું 2k2. કારણ કે અહીંયા A minus B બેકી સંખ્યા હશે એટલે કે 2k1. અહીંયા B minus C બેકી સંખ્યા હશે એટલે કે 2k2 થઈ ગયા. અહીંયા લખીશું k1 k2 belongs to capital J. હવે આપણે AC ચેક કરવાનું છે. AC belongs to capital R આવે છે કે નથી? AC એટલે કે A minus C આપણે ચેક કરવાનું છે. ઓકે, એ જો 2 ના ગુણાંકમાં આવે તો સંબંધ પરંપરિત થશે. તો અહીંયા આપણે આ બેનો સરવાળો કરી દઈએ. A minus B વત્તા B minus C બરાબર અહીંયા થઈ જશે 2k1 વત્તા 2k2 પ્લસ B minus B ઉડી ગયા તો અહીંયા થઈ ગયો A minus C. બે કોમન કાઢ લઈએ તો A minus C. A minus C એ 2 ના ગુણાંકમાં છે, બેકી સંખ્યા થઈ ગઈ એટલે કે આપણે લખીશું therefore A 2a therefore લખીશું 2a A minus C નો અવયવ છે. 2a A minus C નો અવયવ છે. therefore AC belongs to capital R. એટલે કે AB belongs to capital R અને BC belongs to capital R માટે AC belongs to capital R થાય છે. therefore RA પરંપરિત છે. RA પરંપરિત છે. R સ્વવાચક છે, R સમમિત છે અને R પરંપરિત પણ છે.
therefore લખીશું ra સામ્ય સંબંધ છે. r આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો હતો એટલે કે ra સામ્ય સંબંધ છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. સંબંધ કેપિટલ R એ ગણ 1 બરાબર 1 2 3 4 5 6 7 પર કેપિટલ R AB એ ને બંને અયુગ્મ અથવા બંને યુગ્મ દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. R આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. ગણ એ ઉપર વ્યાખ્યાયિત છે. એ સાથે સાબિત કરો કે 1 3 5 7 ના બધા જ ઘટકો કેપિટલ R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે અને 2 4 6 ના બધા જ ઘટકો કેપિટલ R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. 1 2 5 7 ના બધા જ ઘટકો કેપિટલ R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે અને 2 4 6 ના બધા જ ઘટકો કેપિટલ R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે એવું બતાવવાનું છે. પરંતુ 1 3 5 7 નો કોઈ પણ ઘટક 1 3 5 7 નો કોઈ પણ ઘટક 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે R દ્વારા સંબંધિત નથી. સૌપ્રથમ તો આપણે સામ્ય સંબંધ સાબિત કરીએ. તો અહીંયા લખીશું ગણ કેપિટલ A = 1 2 3 4 5 6 7 પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R = AB A અને B બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે. બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે એ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત છે. A અને B બંને અયુગ્મ લેવાના કાં તો બંને યુગ્મ. સૌપ્રથમ આપણે એક લઈએ. એક અયુગ્મ છે તો એની સાથે કયા ઘટકો આવશે? અયુગ્મ હોય વાત. A અને B બંને એકી સાથે અયુગ્મ બતાવવાના છે તો સૌપ્રથમ તો એક આવશે, એકના સાથે એક આવશે, અયુગ્મ એક આવશે, પછી 3 આવશે, એ પછી 5 આવશે અને 7 આવશે. 9 નહીં આવે કારણ કે 9 ગણ એમાં છે જ નહીં. એટલે કે જોડી બનશે 1 1 1 3 1 5 1 7. એ પ્રમાણે 2 લઈએ. 2 યુગ્મ છે તો પાછળના ઘટકો યુગ્મ હોય તેવા જ લેવા પડે કારણ કે A અને B બંને અયુગ્મ અથવા યુગ્મ બતાવવાના છે. તો અહીંયા 2 4 અને 6 8 નહીં આવે કારણ કે 8 અહીંયા છે જ નહીં. તો 2 2 2 4 2 6. એ પ્રમાણે 3 ની વાત કરીએ તો 3 અયુગ્મ છે એટલે કે આ પ્રમાણે જ આવશે. તો આપણે 3 ની વાત કરીએ તો 3 1 3 3 3 5 3 7 પછી 4 લઈએ. 4 યુગ્મ છે એટલે કે 4 2 4 4 4 6 થશે. 4 2 4 4 4 6 પછી 5 લઈએ. 4 પછી
5 અયુગ્મ છે એટલે કે આ પ્રમાણે 5 1 5 3 5 5 5 7 6 યુગ્મ છે એટલે કે 6 2 6 4 6 6 થશે 6 2 6 4 6 6 લાસ્ટમાં લઈએ 7 લાસ્ટમાં આપણે લઈશું 7 તો અહીંયા થઈ જશે 7 1 7 3 7 5 7 7 આ પ્રમાણે આપણને બધા શક્ય ઘટકો મળી ગયા. આપણે અહીંયા ઘટકો પરથી નક્કી કરીશું કે સામ્ય સંબંધ છે. ઓકે, તો સૌપ્રથમ તો લઈએ સ્વવાચકતા. સૌપ્રથમ લઈએ સ્વવાચક. તો આ સંબંધ ગણ ઉપર વ્યાખ્યાયિત છે 1 2 3 4 5 6 7 ઉપર. તો 1 1 છે, 2 2 છે, 3 3 છે, 4 4 છે, 5 5 પણ છે, 6 6 પણ છે, 7 7 પણ છે. એટલે કે સ્વવાચક થઈ ગયો. તો અહીંયા લખીશું અહીં 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 belongs to capital R. belongs to capital R. therefore R એ સ્વવાચક છે. R એ સ્વવાચક છે. ઓકે, એના પછી લઈશું સંમિત. એના પછી લઈશું સંમિત. સંમિતમાં દરેકે દરેક ઘટકની ઊંધી જોડ હોવી જોઈએ. એક એકની ઊંધી જોડ તો એક એક જ થાય. આ બધાની ઊંધી જોડ તો પોતે જ થઈ જશે. 4 4 5 5 6 6 7 7. ઓકે, બાકીના ઘટકોની શું ઊંધી જોડ હશે? 1 3 તો 3 1 છે, 1 5 તો 5 1 છે, 1 7 તો 7 1 છે, 2 4 તો 4 2 છે, 2 6 તો 6 2, 3 1 તો 1 3 આવી ગઈ, 3 5 તો 5 3, 3 7 તો 7 3, 4 2 તો 2 4, 4 6 તો 6 4, 5 1 તો 1 5, 5 3 તો 3 5, 5 7 તો 7 5, 6 2 તો 2 6, 6 4 તો 4 6, 7 1 તો 1 7, 7 3 તો 3 7, 7 5 તો 5 7. દરેકની ઊંધી જોડ છે. સ્પષ્ટ વસ્તુ છે અહીંયા a અને b બંને કેવા લેવાના છે? અયુગ્મ કાં તો બંને યુગ્મ. એટલે કે આપણે ધારો કે બંને અયુગ્મ લઈએ આ પ્રમાણે 1 3 તો એની ઊંધી જોડ 3 1 હોવાની છે. કારણ કે આ બંને અયુગ્મ છે. કોઈ પણ ક્રમમાં લખો અયુગ્મ જ થવાના. યુગ્મમાં પણ એવું થશે ધારો કે 2 4 બંને યુગ્મ તો એની ઊંધી જોડ 4 2 પણ હોવાની. કારણ કે ક્રમમાં ફેરફાર કરશો તો યુગ્મ હશે તો યુગ્મ જ રહેશે, અયુગ્મ હશે તો અયુગ્મ જ રહેશે. તો આપણે ટૂંકમાં અહીંયા લખવું હોય તો આપણે આ રીતે ટૂંકમાં જો લખી શકીએ. અહીં પ્રત્યેક બધા ઘટકોની ચોખવટ ના કરી હોય તો એક વાક્યમાં આપણે આ રીતે લખી શકીએ. અહીં પ્રત્યેક AB belongs to capital R માટે, અહીં પ્રત્યેક AB belongs to capital R માટે BA belongs to capital R. એટલે કે દરેક જોડની ઊંધી જોડ છે. therefore R એ capital R એ સમમિત છે. capital R એ સમમિત છે. હવે પારંપરિકતા આપણે બતાવી ચેક કરીએ. પારંપરિકતામાં આપણે ચેક કરી જો આ રીતે ધારો કે આપણે લઈએ 1 3 લઈએ તો પછી 3 થી શરૂઆત થતી આપણે જોડ લઈએ. 3 થી શરૂઆત થતી જો આ રીતે છે. 3 થી શરૂ થતી આ ચારે ચાર જોડ લઈએ. 3 1 લઈએ, પહેલા 3 1, પછી લઈએ 3 3, 3 5 અને 3 7. ઓકે, અહીંયા 3 3 કટ કરીએ તો મળશે 1 1,
એક બિલોંગ્સ ટુ R છે અહીંયા 3 3 કટ કરીએ તો 1 3 મળશે 1 3 પણ બિલોંગ્સ ટુ R છે ચેક કરો અહીંયા કટ કરીએ તો 1 5 મળશે 1 5 તો 1 5 પણ બિલોંગ્સ ટુ કેપિટલ R છે અહીંયા કટ કરીએ તો મળશે 1 7 તો 1 7 પણ બિલોંગ્સ ટુ R છે આવું દરેક જોડ માટે થવાનું છે એનું કારણ હું તમને બતાવવા રીતે ધારો કે આપણે આ રીતે લઈએ AB belongs to R અને BC belongs to R લઈએ આપણે શું ચેક કરવાનું છે કે AC belongs to R થાય છે કે નહીં AB belongs to R એટલે કે કાં તો બંને કેવા હશે યુગ્મ કાં તો બંને અયુગ્મ માની લો કે આપણે બંને અયુગ્મ લઈએ આ યુગ્મ તો B પણ અયુગ્મ જ હશે B અહીંયા અયુગ્મ તો અહીંયા જે B છે એ જ અહીં છે એટલે કે B અયુગ્મ હશે તો C પણ અયુગ્મ જ હશે તો A અને C બંને અયુગ્મ થયા એટલે કે AC belongs to R થઈ જશે બંને અયુગ્મ થશે એટલે થઈ AC belongs to R થશે એ પ્રમાણે કાં તો બીજો વિકલ્પ આવે A યુગ્મ હોય તો B પણ યુગ્મ લેવા પડે બંને એકી સાથે યુગ્મ હોય B અહીંયા યુગ્મ તો અહીંયા પણ યુગ્મ તો C પણ યુગ્મ જ રાખવું પડે બંને એકી સાથે યુગ્મ થવા જોઈએ કાં તો અયુગ્મ થવા જોઈએ તો A અને C બંને યુગ્મ આવી ગયા એટલે કે AC belongs to R થશે ટૂંકમાં પારંપરિક સંબંધ થશે તો અહીંયા લખીશું અહીં પ્રત્યેક AB belongs to capital R અને BC belongs to capital R માટે AC belongs to capital R આનું પાલન થવાનું છે એક વાક્યમાં આપણે આ રીતે લખી શકીએ therefore capital R એ પારંપરિક છે ઓકે કેપિટલ R એ પારંપરિક છે R સ્વવાચક છે સંમિત છે પારંપરિક છે therefore R એ સામ્ય સંબંધ છે R એ સામ્ય સંબંધ છે ઓકે હવે આપણે બતાવવાનું છે કે 1 3 5 7 ના બધા ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે 2 4 6 ના પણ બધા ઘટકો એકબીજા સાથે R દ્વારા સંબંધિત છે પરંતુ 1 3 5 7 નો કોઈ પણ ઘટક 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે સંબંધિત નથી ઓકે તો આને ગણે ધારીએ આને ગણ બી ધારીએ તો આપણે આ રીતે ધારી લઈશું ધારો કે ગણ A = 1 3 5 7 અને ગણ B = 2 4 6 2 4 6 ઓકે હવે આપણે A ક્રોસ A શોધીશું અને B ક્રોસ B શોધીશું તો A ક્રોસ A 1 3 5 7 ક્રોસ 1 3 5 7 તો અહીંયા થઈ જશે 1 1 1 3 1 5 1 7 3 1 3 3 3 5 3 7 5 1 5 3 5 5 5 7 7 ની શ્રેણી લઈએ તો 7 1 7 3 7 5 અને 7 7 આ બધા ઘટક R માં છે ચેક કરો બધા ઘટક R માં છે હશે કેમ અહીંયા બધા અયુગ્મ ઘટકો છે 1 3 5 7 અહીંયા પણ બધા અયુગ્મ ઘટકો છે 1 3 5 7 ક્રોસ ગુણાકાર કરીશું એટલે કે બધા અયુગ્મ ઘટકો બંને એકી સાથે અયુગ્મ ઘટકો એવા ઘટકો મળશે આ તમામ ઘટકો અહીંયા હોવાના છે એટલે કે આપણે એવું કહી શકીએ કે 1 3 5 7 ના બધા જ ઘટકો 1 3 5 7 ના બધા જ ઘટકો આ દ્વારા એકબીજા સાથે સંબંધિત છે એ પ્રમાણે આપણે B ક્રોસ B શોધીએ ચલો અહીંયા લખીશું અહીં
A ક્રોસ A સબસેટ R આ તમામ ઘટકો R માં છે ઓકે હવે શોધીશું આપણે P ક્રોસ P 2 4 6 ક્રોસ 2 4 6 ઓકે તો અહીંયા 2 2 4 2 6 4 2 4 4 4 6 6 2 6 4 6 6 આ યુગ્મ ઘટકો છે અને આ બાદના પણ યુગ્મ ઘટકો છે એટલે કે બંને યુગ્મ ઘટકો હોય તેવા ઘટકો આવશે એટલે કે આ બધા ઘટકો પણ અહીંયા હશે ચેક કરો 2 2 છે 2 4 છે 2 4 છે 2 6 છે હોવાના છે અહીં B ક્રોસ B સબસેટ આ થશે એટલે કે 2 4 6 ના બધા જ ઘટકો કેપિટલ R સંબંધ દ્વારા એકબીજા સાથે સંબંધિત છે ઓકે તો થઈ ગયા B ક્રોસ સબસેટ R હવે બતાવવાનું છે કે 1 3 5 7 નો કોઈ પણ ઘટક 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે R દ્વારા સંબંધિત નથી એટલે કે આપણે A ક્રોસ B શોધીશું હવે આપણે શોધીશું A ક્રોસ B તો 1 3 5 7 ક્રોસ 2 4 6 ઓકે એ આપણે ઘટકો લઈએ તો 1 2 1 4 1 6 3 2 3 4 3 6 5 2 5 4 5 6 7 2 7 4 7 6 અહીંયા કેવા ઘટકો છે એક અયુગ્મ અને એક યુગ્મ યુગ્મ એવા ઘટકો તો આપણા જોડે R માં કેવા ઘટકો છે બંને યુગ્મ કાં તો બંને અયુગ્મ હોય તેવા ઘટકો એટલે કે AB does not subset R થઈ જશે એટલે આપણે લખીશું અહીંયા લખીશું therefore A cross B does not subset not subset R હવે આપણે આ વાક્ય લખી દેવાનું રહેશે આમ 1 3 5 7 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા આપણે ચલો ટૂંકમાં લખી દઈએ 1 3 5 7 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે અને 2 4 6 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે પરંતુ 1 3 5 7 નો કોઈ પણ ઘટક 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે R દ્વારા સંબંધિત નથી